કેળા સાફ થઈ ગયા। છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે આવેલા અચાનક જ તોફાની પવન અને વરસાદે ખેડૂતોના સપનાઓને ચકનાચૂર કરી દીધા છે। વર્ષભરની મહેનત કરીને તૈયાર કરેલો કેળનો પાક પળવારમાં જ જમીનદોસ્ત થઈ જાય છે। તાંદલચા, ગણેશવડ, જબુગામ સહિતના વિસ્તારમાં હજારો કેળના છોડ ધરાશાયી થઈ ગયા। ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। ત્યારે શું થયું છે, હવે જોઈએ, જાણીએ, સમજીએ। અચાનક આવેલા વરસાદ અને વાવાઝોડા સમાન પવનના આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના, જ્યાં ખેતરોમાં લહેરાતો કેળનો પાક હવે જમીન પર પડેલો જોવા મળી રહ્યો છે। વર્ષભરની મહેનત, આશાઓ અને સપનાઓ પળવારમાં વેરવિખેર થઈ ગયા છે। જે ખેતરો થોડા દિવસોમાં આવક આપવાના હતા, ત્યાં હવે માત્ર બરબાદીના દ્રશ્યો જ જોવા મળી રહ્યા છે। તાંદલચા, ગણેશવડ, જબુગામ સહિતના વિસ્તારોમાં મધરાત્રે અચાનક તેજ ગતિએ પવન ફૂંકાતા કેળના ખેતરોને સીધો ફટકો પડ્યો હતો અને ખેતરોમાં કેળના આખા છોડ જમીનદોસ્ત થઈ ગયા, તો કેટલાક ખેતરોમાં ફળ સાથેના છોડ તૂટી પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। દ્રશ્યો જ નુકસાનની ગંભીરતાની સાક્ષી પૂરી રહ્યા છે। હાલમાં હમણાં કમોસમી વરસાદને વાવાઝોડાને કારણે અચાનક વાવાઝોડું આવતા અમારા ગામમાં તેમજ આસપાસના ગામમાં કેળની ખેતીનું વાવેતર ખેડૂત કરીએ છે, એમાં એવું સમજો કે 55 થી 60% નુકસાન હમણાં હાલમાં ખેડૂતને છે અને મોંમાં આવેલો કોળિયો હમણાં પડી ગયેલો છે। તો અમારી સરકાર પાસે એટલી માંગ છે કે આ વળતરનો સર્વે કરી અમને સરકાર વળતર આપે એવી આશા રાખીએ છીએ। તૈયાર થયેલો માલ 10 દિવસની અંદર કટિંગ કરવાનો હતો, એ માલ પતી ગયેલો છે। હવે આખા વર્ષનો ખર્ચો કાઢતા અમારી પાસે હરિયાણા બિયારણના પૈસા બી વધે એમ નથી। ખેડૂતોનું કહેવું છે કે કેળનો પાક વેચાણ માટે લગભગ તૈયાર હતો। આગામી દિવસોમાં સારી આવકની આશા હતી, પરંતુ કુદરતના એક ઝાપટાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું। હવે પાક બચાવવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે અને ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વાવાઝોડાની અંદર ખેડૂતોને ઘણું બધું મોટું નુકસાન થયું છે। આખા જિલ્લાની અંદર ઘણા બધા કેળ પકવતા ખેડૂતો હશે અને લગભગ 40-50%, 60% જેટલું ઘણા બધા ખેડૂતોને નુકસાન હશે અને એક કેળ પાછળ બી 120 થી 150 રૂપિયાનો ખર્ચો થાય છે। 50% વાડી અમારે ખલાસ થઈ ગઈ અને વહેલી તકે સરકાર અમને સહાય આપે અને સર્વે થાય એવી અમારી માંગણી છે। ખેડૂતોની હાલત હમણાં એવી કે ક્રોપ લોન ભરી શકે એવું નહીં, કઈ નવી ખેતી કરવાની કહીને આખું વર્ષ અમારું બાતલ ગયું। વરસાદી સિઝનની તો હજુ શરૂઆત જ થઈ છે, ત્યારે આટલું મોટું નુકસાન થતાં ખેડૂતોમાં આગામી દિવસને લઈને પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે। અમારી બાગાયત વિભાગ દ્વારા સર્વેની કામગીરી, પ્રાથમિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને એનો રિપોર્ટ સરકારશ્રીમાં રજૂ કરવામાં આવશે અને નિયમો અનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પ્રાથમિક સર્વે દરમિયાન જો 33% કરતા વધુ નુકસાની માલુમ પડશે તો એ રિપોર્ટ સરકારશ્રીમાં મોકલવામાં આવશે અને સરકારમાંથી જે નિયમો અનુસારની જે કાર્યવાહી થશે એ કરવામાં આવશે। જિલ્લા બાગાયતી વિભાગે તાત્કાલિક સર્વે કરીને રિપોર્ટ સરકારને મોકલવાની અને નિયમ મુજબ કાર્યવાહી કરવાની હૈયા ધારણ આપી છે, પરંતુ પ્રશ્ન એ છે કે જે અન્નદાતાએ વર્ષભર મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, તેની બરબાદી થયેલી આશાઓને વળતર કેટલું રાહત આપી શકશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।